હેલો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ આશિષ શર્મા તમારું બધાનું ફરીથી સ્વાગત છે. આજે આપણે કાર્ડની અંદર આ ત્રીજું લેક્ચર છે. આ ત્રીજા લેક્ચરમાં આપણે એક નવો કાર્ડ ભરવાના છીએ જેનું નામ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. આગળ આપણે બે લેક્ચરમાં જોયું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એના વાક્યો જોયા, હકાર વાક્યો, નકાર વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યો ઉદાહરણો સાથે સમજ્યા. આજે આપણે આ વિડીયોમાં સાદો ભૂતકાળ શું છે, સાદા ભૂતકાળની વાક્ય રચનાઓ કેવી હોય છે, સાદો ભૂતકાળ કેવી રીતે એમને આપણે ઓળખી શકીએ છીએ, એ તમામ બાબતો આજે આપણે આ લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો આ કાર્ડ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળ વિદ્યાર્થી મિત્રો કોને કહીશું? તો સાદો ભૂતકાળ એટલે કે જે સમય પસાર થઈ ગયો છે, વીતી ગયો છે, અને એ વીતેલા સમયમાં આપણે કોઈ ક્રિયા કરી હતી, પૂર્ણ થઈ ગયેલી હતી, એ દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો સાદો ભૂતકાળ એટલે શું? તો કે કોઈ પણ ક્રિયા અથવા ક્રિયાઓ વીતેલા સમયમાં એટલે કે ગઈકાલના સમયમાં થઈ હતી, ગઈકાલના સમયમાં એક ક્રિયા થઈ હતી તે દર્શાવવા માટે આપણે સાદો ભૂતકાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જે ક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે, થઈ ગઈ હતી એવું દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સાદા ભૂતકાળમાં વાક્ય રચનાઓમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું આપણે બીજું રૂપ વાપરવાનું છે. આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોયું હતું કે ક્રિયાપદનું પ્રથમ રૂપ અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ વાપરતા હતા. આજે સાદા ભૂતકાળમાં આપણે ક્રિયાપદનું બીજું રૂપ વાપરીશું. આ ક્રિયાપદ બીજા રૂપમાં કેવી રીતે બનશે એ પણ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ પહેલા વાક્ય રચનાઓ કે વાક્ય રચના કેવી રીતે બનતી હોય છે. તો ચાલો જુઓ વાક્ય રચના. વાક્ય રચનામાં સૌ પ્રથમ કર્તા આવે છે. જ્યારે અંગ્રેજીમાં કોઈ પણ વાક્યની શરૂઆત કરીએ, હકાર વાક્યની શરૂઆત કરીએ, ત્યારે સૌ પ્રથમ શું આવતો હોય છે? કર્તા આવતો હોય છે. કર્તા પછી તરત જ ક્રિયાપદ આવતું હોય છે. હવે અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ વાપરવાનું છે, એટલે કે ક્રિયાપદનું બીજું રૂપ વાપરવાનું છે. ક્રિયાપદના બીજા રૂપથી વાપરવાથી એને ભૂતકાળનું રૂપ પણ કહેવામાં આવે છે. તો આ ભૂતકાળનું રૂપ વાપરીશું આપણે એટલે સાદો ભૂતકાળ બની જતો હોય છે. આગળ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કર્તાઓને ધ્યાનમાં રાખી અને મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ વાપરતા હતા. પણ અહીંયા સાદા ભૂતકાળમાં કોઈ પણ કર્તા હોય, એ આઈ હોય, વી હોય, યુ હોય, દે હોય, હી હોય, સી હોય, ઈટ હોય, એક વચનનો કરતા હોય કે બહુવચનનો કરતા હોય, કોઈ પણ કરતા હોય, એ દરેક કરતા સાથે અહીંયા ક્રિયાપદનું આપણે બીજું રૂપ વાપરવાનું છે. ક્રિયાપદનું બીજું રૂપ વાપરીશું પછી તરત જ આપણું આવશે કર્મ અને પછી અન્ય શબ્દો આવતા હશે. તો આ હતી આપણી સાદા ભૂતકાળની વાક્ય રચના. તો સાદો ભૂતકાળ કોને કહેવાય એ તમે સમજી ગયા છો કે સાદો ભૂતકાળ એટલે ગઈકાલનો જે સમય વીતી ગયો હતો એ સમય, દાખલા તરીકે ગયા સોમવારે, ગઈકાલે, ગયા વર્ષે, ગયા મહિને, ગયા બુધવારે, આવું મારે જ્યારે દર્શાવવું હોય તો એ દર્શાવવા માટે હું સાદા ભૂતકાળનો ઉપયોગ કરતો હોઉં છું. અને એમાં વાક્ય રચના એકદમ ઇઝી છે. એમાં કશું જ તમારે કોઈ ખાસ નિયમ યાદ રાખવાનો નથી. એમાં માત્ર તમારે શું યાદ રાખવાનું છે? તો કે કર્તા આવશે, કર્તા પછી તરત જ ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ આવશે અને પછી કર્મ આવશે અને અન્ય શબ્દો આવતા હશે. એમાં કર્તા એક વચન હોય કે બહુવચન હોય, કોઈ પણ કરતા હશે પણ એમાં ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ આપણે વાપરવાનું છે. જો તમને ક્રિયાપદના 3 રૂપ આવડતા હશે તો તમે કાર્ડને સહેલાઈથી શીખી શકશો. બરાબર? એટલે સાદા ભૂતકાળ શું છે? તો સાદો ભૂતકાળ કશું જ નથી. સાદો ભૂતકાળ માત્ર સમય વીતી ગયો છે એ દર્શાવવા માટે આપણે વાપરીએ છીએ. બરાબર? આ હતી આપણી વાક્ય રચના કે જેમાં તમે કોઈ પણ કરતા હોય, આઈ, વી, યુ, દે, હી, શી, ઈટ, એક વચન હોય કે બહુવચન, દરેક કર્તાઓ સાથે ક્રિયાપદનું બીજું રૂપ આવે છે અને તરત જ તમે કર્મ મૂકો છો અને અન્ય શબ્દો મૂકી અને સાદા ભૂતકાળને તમે પૂર્ણ કરો છો. સમજી ગયા? આ હતી આપણી આ વાક્ય રચના. હવે આપણે આગળ જોઈશું એનું કેટલુંક ઉદાહરણો સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચલો કેટલાક ઓળખ સૂચક શબ્દો.
સાદા ભૂતકાળને આપણે કેવી રીતે ઓળખીશું? તો ગુજરાતીમાં કેટલાક શબ્દો હોય છે, એ શબ્દો અને અંગ્રેજીમાં પણ કેટલાક શબ્દો હોય છે, એ શબ્દોને આપણે ધ્યાનમાં રાખીશું, યાદ રાખીશું, તો આપણે સાદા ભૂતકાળને આરામથી યાદ રાખી શકીશું. અંગ્રેજીમાં કેટલાક શબ્દો છે, જેવા કે યસ્ટરડે, ધ ડે બિફોર, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર. આવા શબ્દો જો વાક્યના અંતમાં આવતા હોય તો તમારે સમજવાનું કે આ વાક્ય સાદા ભૂતકાળમાં છે. કયા કયા વાક્યો શબ્દો આવતા છે વાક્યમાં? કે યસ્ટરડે આવતું છે, ધ ડે બિફોર આવતું છે, લાસ્ટ વીક આવતું છે, લાસ્ટ મંથ આવતું છે, લાસ્ટ યર આવતું છે, લાસ્ટ સન્ડે, લાસ્ટ મંડે, લાસ્ટ ટ્યુઝડે. આવા શબ્દો જો વાક્યમાં આવતા હોય તો તમારે સમજવાનું કે આ સાદો ભૂતકાળ છે. એવી જ રીતે ગુજરાતીમાં પણ કેટલાક શબ્દો છે કે વાક્ય જો ગુજરાતીમાં તમને આપેલું હોય તો ગુજરાતીમાં કેવા શબ્દો હશે તો તમને એ વાક્ય સાદા ભૂતકાળમાં છે એવું તમે ઓળખી શકો. તો જો ક્રિયાપદમાં ખાસ જોવાનું આપણે ક્રિયાપદ, તો ક્રિયાપદમાં જો ય આવતો હોય, ધ આવતો હોય, ર આવતો હોય, વ આવતો હોય, એવા જો અક્ષરો ક્રિયાપદમાં આવતા હોય તો તમારે સમજવાનું કે સાદો ભૂતકાળ છે. ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ. તો એ જુઓ લખ્યું છે આપણું ઉદાહરણ કે મોહને ચા પીધી. અહીંયા મોહને ચા પીધી, ધ આવે છે. જુઓ શું આવે છે? ધ. તો ધ છે એટલે સમજવાનું તમારે કે આ સાદો ભૂતકાળ છે. મોહનને ચા પીવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. મોહને ચા પીધી, ચા પીવાની ક્રિયા કેવી થઈ ગઈ છે? પૂર્ણ થઈ ગઈ છે. એટલે આ સાદો ભૂતકાળ છે. રમેશે ચિત્ર દોર્યું, ય આવી ગયો. રમેશે ચિત્ર દોરવાની ક્રિયા કેવી થઈ ગઈ છે? પૂર્ણ થઈ ગઈ, ય આવી ગયો. એટલે સમજો કે સાદો ભૂતકાળ છે. તેઓએ સુરેશની મદદ કરી, ર આવી ગયો. રંજનાએ ચા બનાવી, વ આવી ગયો. બરાબર. તેને પતંગ ચગાવી, તેને શાકભાજી વેચ્યા, અમે વૃક્ષો ઉગાડ્યા, રાધા અંગ્રેજીમાં બોલી. આ દરેક વાક્યમાં ધ, ય, ર, વ આવા અક્ષરોથી ક્રિયાપદ પૂર્ણ થાય છે. આવા દરેક અક્ષર જો ક્રિયાપદમાં આવતા હોય તો તમારે સમજવાનું કે એ વાક્ય રચના સાદા ભૂતકાળની છે. ટૂંકમાં એવું યાદ રાખવાનું છે કે સાદા ભૂતકાળને ઓળખવા માટે યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે, લાસ્ટ મંડે આવા શબ્દો હશે. ગુજરાતીમાં જો તમારે ઓળખવું હોય તો ક્રિયાપદની પાછળ, ક્રિયાપદના અંતે ય, ધ, ર, વ એવા અક્ષરોથી ક્રિયાપદનું બંધારણ હશે. તો તમારે સમજી લેવાનું કે આ સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી એ દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચાલો હવે કેટલાક આગળના નિયમો જોઈએ. નિયમોની અંદર જો કોઈ પણ ક્રિયાપદ હોય, શું હોય? કોઈ પણ ક્રિયાપદ હોય તો એ ક્રિયાપદની પાછળ ઈડી મૂકીએ આપણે. કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય અને એ ક્રિયાપદની પાછળ જો આપણે ઈડી પ્રત્યય મૂકીએ છીએ તો તે ભૂતકાળનું રૂપ બને છે. શેનું રૂપ બને છે? ભૂતકાળનું. કોઈ પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદની પાછળ આપણે જો ઈડી પ્રત્યય લગાવીએ છીએ તો એ ઈડી પ્રત્યય લગાવવાથી ભૂતકાળનું રૂપ બની જતું હોય છે. પણ દરેક ક્રિયાપદ પાછળ આપણે ઈડી નથી લગાવવાના. એની પાછળ કેટલાક નિયમો બીજા આગળ પણ છે. તો એ તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે ક્રિયાપદની પાછળ ઈડી મૂકીએ છીએ સામાન્ય રીતે તો એ ભૂતકાળનું રૂપ બની જતું હોય છે. દાખલા તરીકે પ્લે, તો ઈડી મૂકીશું તો પ્લેઇડ થઈ જશે. પ્લે આપેલું હોય તો પ્લેની પાછળ ઈડી પ્રત્યય લગાવવાથી શું બની જશે? પ્લેઇડ બની જશે. એવી જ રીતે જો વોક હોય તો વોકની પાછળ જો તમે ઈડી લગાવીશો તો વોક્ડ થઈ જશે. વોકળ નથી બોલવાનું, વોકળ નથી, એ વોક્ડ છે. ટ બોલાય છે. સમજે? વોક તો વોક્ડ. બરાબર. વિઝિટ તો વિઝિટેડ. જમ્પ તો જમ્પ્ડ. જમ્પડ નથી કહેવાનું, જમ્પ્ડ. જમ્પ્ડ બોલાય છે. બરાબર. તો જમ્પ તો જમ્પ્ડ, વોક તો વોક્ડ, પ્લે તો પ્લેડ, વિઝિટ તો વિઝિટેડ. બરાબર. આ રીતે ક્રિયાપદોની પાછળ સામાન્ય રીતે આપણે જો ઈડી પ્રત્યય મૂકીએ છીએ તો એનું ભૂતકાળનું રૂપ બની જતું હોય છે. આગળનો નિયમ, જો ક્રિયાપદના અંતે ઈ આપેલો હોય, જો ક્રિયાપદના અંતે ઈ આપેલો હોય તો માત્ર તમારે ત્યાં ડી પ્રત્યય મૂકવાનો છે. આગળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે જોયું હતું કે ઈ હોય તો એસ પ્રત્યય લગાવતા હતા.
એ રીતે સાદા ભૂતકાળમાં તમારે જો ઈ આપેલો હોય તો માત્ર ને માત્ર તમારે ડી પ્રત્યય લગાડવાનો હોય છે, અને જ્યારે ડી પ્રત્યય લગાવો છો ત્યારે એ ભૂતકાળનું રૂપ બની જતું હોય છે. ચલો ઉદાહરણ દેખીએ. લાઈક જો ઈ છે તો માત્ર ડી પ્રત્યય લગાવવાથી લાઇટ, બરાબર. મૂવ ઈ આપેલો જ છે તો તમને પાછળ ડી મૂકો છો એટલે મૂવ્ડ થઈ જશે, બરાબર. લવ તો લવ્ડ. એવી રીતે આગળનો નિયમ, જો ક્રિયાપદના અંતે શું હોય? વાય હોય. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું યાદ આવે છે ને? જો ક્રિયાપદના અંતે વાય હોય અને વાય તેની આગળ શું આપેલો હોય? વ્યંજન. જો વાય હોય, ક્રિયાપદના અંતે શું હોય? વાય હોય અને વાયની આગળ વ્યંજન આવેલો હોય તો આ જે વાય હોય છે એ વાયનો આપણે શું કરીશું? આઈ કરીશું. સાદા વર્તમાન કાળમાં પણ આપણે વાયનો શું કરતા હતા? આઈ કરતા હતા. એ જ રીતે તો વાયનો આઈ કરી અને પછી ઈડી પ્રત્યે મૂકીએ છીએ, અને આ રીતે ઈડી પ્રત્યે મૂકવાથી એ જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદ ભૂતકાળનું રૂપ બની જતું હોય છે. દાખલા તરીકે જુઓ, ટ્રાય. ટ્રાયમાં છેલ્લો અક્ષર કયો છે? વાય છે, અને વાયની આગળ આર છે. આર એ શું કહેવાશે? તો વ્યંજન કહેવાશે. 5 સ્વર છે, એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 સ્વર જે છે એના સિવાયના દરેક અક્ષરો વ્યંજન તરીકે ઓળખાતા હોય છે. તો વાયની આગળ આર આવેલું છે તો આર એ શું થશે? વ્યંજન. તો વ્યંજન છે તો વાયનો આપણે શું કરી દીધો? આઈ, અને પછી ઈડી પ્રત્યે મૂકી દીધો એટલે ટ્રાય તો ટ્રાઈડ, કેરી તો કેરીડ. જુઓ અહીંયા પણ વાય છે, વાયની આગળ એક વ્યંજન છે તો વાયનો આઈ કરીને આપણે ઈડી પ્રત્યે મૂક્યો છે. આ રીતે જો ક્રિયાપદ હોય, ક્રિયાપદના અંતે વાય હોય અને વાયની આગળ કોઈ વ્યંજન આવી જતો હોય તો વાયનો આઈ કરી અને ઈડી પ્રત્યે મૂકવાથી એ સાદા ભૂતકાળનું રૂપ બની જતું હોય છે. ટૂંકમાં ભૂતકાળનું રૂપ બનતું હોય છે. તો આ 2 નિયમો હતા. હવે આગળ આપણે ત્રીજો નિયમ જોઈશું. યાદ રહેશે? બરાબર. ના યાદ રહે તો લખી લો અને પછી આપણે આગળનો નિયમ જોઈએ. તો ચાલો હવે આગળનો નિયમ જોઈશું. જો ક્રિયાપદના અંતે વ્યંજન હોય, જો ક્રિયાપદના અંતે શું હોય? વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય, મેં આગળ કહ્યું તે રીતે સ્વર કેટલા છે આપણા ઇંગ્લિશ ભાષામાં? 5, એ, ઈ, આઈ, ઓ, યુ. જો કોઈ ક્રિયાપદમાં અંતે વ્યંજન હોય અને વ્યંજનની આગળ સ્વર આવી જતો હોય, સ્વર કેટલા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5માંથી કોઈ એક સ્વર આવી જતો હોય તો વ્યંજનને બેવડાવવું એટલે ડબલ કરી દેવું. બેવડાવવું એટલે ડબલ કરી દેવું. એક હોય તો 2 કરી દેવા. તો વ્યંજનને બેવડાવી ઈડી પ્રત્યે મૂકવાનો. એ છેલ્લો જે વ્યંજન હોય એને ડબલ કરી દેવાનો અને પછી ઈડી પ્રત્યે મૂકવાથી એ ભૂતકાળનું રૂપ બનતું હોય છે. સમજી ગયા? કોઈ પણ ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને વ્યંજનની આગળ સ્વર હોય તો એ છેલ્લા વ્યંજનને ડબલ કરી અને પછી ઈડી પ્રત્યે મૂકવાનું હોય છે. ઉદાહરણ તરીકે સ્ટોપ. જુઓ, સ્ટોપમાં છેલ્લે શું છે? એક વ્યંજન છે, બરાબર. વ્યંજનની આગળ એક સ્વર છે, બરાબર. તો આ જે છેલ્લું વ્યંજન છે એને આપણે અહીંયા ડબલ કરી દીધું અને પછી ઈડી પ્રત્યે મૂક્યું એટલે એ સ્ટોપ તો સ્ટોપ્ડ. એ ભૂતકાળનું રૂપ બની ગયું. એવી જ રીતે ક્લેપ. ક્લેપ એટલે તાળી પાડવી. છેલ્લે પી છે, વ્યંજન છે, એની આગળ એ સ્વર છે તો આ જે છેલ્લો પી છે એને આપણે ડબલ કરી દઈએ છીએ, બેવડાવી દઈએ છીએ અને પછી ઈડી પ્રત્યે મૂકીએ છીએ એટલે ભૂતકાળનું રૂપ બની જતું હોય છે. ક્લેપ તો ક્લેપ્ડ. એવી જ રીતે સ્કીપ, કૂદકો મારવો, છોડી દેવું, બરાબર. તો છેલ્લો અક્ષર કયો છે? પી, વ્યંજન છે, અને એની આગળ આઈ એક સ્વર છે તો આ છેલ્લા વ્યંજનને ડબલ કરી દેના બેવડાવી અને ઈડી પ્રત્યે મૂકીએ છીએ એટલે એ ભૂતકાળનું રૂપ બની જતું હોય છે. તો શું યાદ રાખવાનું છે તમારે કે કોઈ પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય તો એ વ્યંજનની આગળ એક સ્વર આવેલો હોય તો એ વ્યંજનને ડબલ કરી દેવાનું, બેવડાવી દેવાનું છે અને ઈડી પ્રત્યે મૂકીએ એટલે એનું ભૂતકાળનું રૂપ બની જતું હોય છે. સ્ટોપ તો સ્ટોપ્ડ, ક્લેપ તો ક્લેપ્ડ, સ્કીપ તો સ્કીપ્ડ.
બરાબર. આગળ વધીએ. કેટલાક ક્રિયાપદના રૂપ અનિયમિત હોય છે. હવે આગળ આપણે જોયું કે ક્રિયાપદ હોય તો ક્રિયાપદની પાછળ આપણે ઈડી મૂકીએ છીએ સામાન્ય રીતે, તો એ ભૂતકાળનું રૂપ બની જતું હોય છે. ક્રિયાપદના અંતે જો માત્ર ઈ આપેલો હોય તો ડી પ્રત્યય લગાવવાથી એ ભૂતકાળનું રૂપ બની જતું હોય છે. ક્રિયાપદના અંતે વાય હોય, વાય બરાબર, વાયની આગળ વ્યંજન હોય તો માત્ર ઈડી પ્રત્યય લગાવવાનો છે. જો વાય હોય, વાયની આગળ સ્વર હોય તો વાયનો આઈ કરી અને આપણે પછી એને ઈડી પ્રત્યય લગાવતા હોઈએ છીએ તો ભૂતકાળનું રૂપ બનતું હોય છે. એવી જ રીતે જો વ્યંજન આપેલું હોય અને એક સ્વર આવેલો હોય તો જે વ્યંજન છેલ્લો હોય એને ડબલ કરી અને ઈડી પ્રત્યય લગાવીએ છીએ તો એ એનું ભૂતકાળનું રૂપ બની જતું હોય છે. એવી જ રીતે કેટલાક એવા પણ ક્રિયાપદો છે એમને આ કોઈ નિયમ લાગુ નથી પડતો, એને અનિયમિત રૂપો કહેવામાં આવે છે. કેટલાક ક્રિયાપદો એવા છે કે એમને આ કોઈ પણ નિયમ લાગુ પડતો નથી, એટલા માટે એમને આપણે શું કહીશું? અનિયમિત રૂપો કહીશું. અને આવા કેટલાક અનિયમિત રૂપો છે એને તમારે માત્ર યાદ રાખવા પડશે. દાખલા તરીકે જુઓ કયા કયા છે તે. તો ગો, જુઓ ગો, તો ગોનું તમારે કોઈ નિયમ અહીંયા લાગુ નથી પડતો એટલે આપણે એનું ભૂતકાળનું રૂપ શું બનાવીશું? વેન્ટ. આ તમારે યાદ રાખવું પડશે કે ગો તો વેન્ટ થશે, સિંગ તો સેંગ થશે, સ્પીક તો સ્પોક થશે, ગીવ તો ગેવ થશે, ટેક તો ટોક થશે, બાય તો બોટ થશે, બ્રિંગ હશે તો બ્રિંગનું બ્રોટ થશે, ઈટ તો ઈટનું એટ થશે. આવા બધા અનિયમિત રૂપો છે કે જેમને આગળ જે આપણે નિયમો બન્યા એ નિયમો લાગુ પડતા નથી, એટલા માટે એમને અનિયમિત રૂપો કહેવામાં આવે છે. આ ક્રિયાપદો તમારે યાદ રાખવા પડશે. બરાબર. પાછા કેટલાક ક્રિયાપદ એવા છે કે એમના ભૂતકાળના રૂપ સરખાને સરખા જ છે. જે મૂળ ક્રિયાપદ છે એનું એ જ એનું ભૂતકાળ છે, એનું એ જ એનું ભૂતકૃદંત છે. એવા કેટલાક એ રૂપો પણ છે જેવા કે પુટ તો પુટ, રીડ તો રીડ. હવે જો રીડ છે તો એનું ભૂતકાળનું રૂપ રીડ નથી બોલવાનું, આપણે રેડ બોલવાનું છે. રીડ હોય તો રેડ થશે. સ્પેલિંગ સરખો જ છે પણ એનું જે ઉચ્ચારણ છે, એનું જે પ્રોનાઉન્સિએશન છે એ પ્રોનાઉન્સિએશન શું થશે? તો રીડ તો રેડ થશે. બરાબર. કટ તો કટ, શટનું શટ. આવા કેટલાક સરખા શબ્દો પણ હોય છે, સરખા જ રૂપો હોય છે, એનું ભૂતકાળનું રૂપ કંઈ ચેન્જ થતું નથી. બરાબર. તો આ હતા આપણે ક્રિયાપદોને ભૂતકાળના રૂપમાં કેવી રીતે ફેરવવાના એ નિયમો. હવે આગળ આપણે થોડાક ઉદાહરણ દ્વારા એને ભૂતકાળને, સાદા ભૂતકાળને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો આગળ જોઈએ. ઉતારી લો પહેલાં, તમારે જો લખવું હોય તો લખી લો. થોડી 2-3 મિનિટ હું આપું છું તમને. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે બનીશું હકાર વાક્ય રચનાઓ. ભૂતકાળમાં, સાદા ભૂતકાળમાં હકાર વાક્ય રચનાઓ. હકાર વાક્ય રચનામાં સૌપ્રથમ આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ પણ વાક્યનું બંધારણ હોય, વાક્યની શરૂઆત હોય તો એ વાક્યની શરૂઆત હંમેશા કર્તાથી થતી હોય છે. તો સૌપ્રથમ શું આવશે? આપણો કર્તા આવશે. બરાબર. પછી અહીં આવશે V2. V2 એટલે કે આપણું ભૂતકાળનું રૂપ. કોઈ પણ ક્રિયાપદ હોય તો એ ક્રિયાપદના 4 રૂપ હોય છે, સામાન્ય રીતે 3 હોય છે. દાખલા તરીકે આપણે લઈએ પ્લે. બરાબર. તો એનું સેકન્ડ ફોર્મ થશે પ્લેડ, એનું થર્ડ ફોર્મ પણ થશે પ્લેડ, અને એનું ફોર્થ આઈએનજી વાળું વર્તમાન કૃદંત પ્લેઇંગ. બરાબર. આવું કોઈ પણ ક્રિયાપદ હોય, બરાબર, આ V1 કહીશું આપણે એને, આ V2 કહીશું, આ V3 અને આ V4. બરાબર. આ V4 છે એને આપણે વર્તમાન કૃદંત કહીએ છીએ. આ જે છે એ ભૂતકૃદંત છે, અને બીજું ફોર્મ હોય છે એને આપણે ભૂતકાળનું રૂપ કહીએ છીએ, અને આ મૂળ ક્રિયાપદ હોય છે. બરાબર. એટલે કોઈ પણ ક્રિયાપદ હોય તો એ ક્રિયાપદના યુઝ્યુઅલી સામાન્ય રીતે 4 રૂપો બનતા હોય છે. એવી રીતે દાખલા તરીકે ઈટ લઈએ. ઈટ છે, ઈટ એટલે ખાવું. તેનું સેકન્ડ ફોર્મ શું થશે? એટ. એનું સેકન્ડ ફોર્મ શું થશે? એટ. એનું થર્ડ ફોર્મ થશે ઈટન, અને આઈએનજી વાળું ઈટિંગ. બરાબર. અહીંયા ઈટ, એટ, ઈટન અને ઈટિંગ, આ રીતે કોઈ પણ ક્રિયાપદ હોય તો એ ક્રિયાપદોના 4 રૂપ બનતા હોય છે. સાદા ભૂતકાળમાં હંમેશા
આપણે ભૂતકાળનું બીજું રૂપ લેતા હોઈએ છીએ, બરાબર? એટલે અહીંયા સાદા ભૂતકાળમાં કરતા પછી ભૂતકાળનું બીજું રૂપ આવશે. પછી તરત જ આવી જાય છે આપણું કર્મ અને પછી આવે છે અન્ય શબ્દો. એટલે હકાર વાક્ય રચનામાં ટૂંકમાં તમારે યાદ રાખવાનું છે કે કર્તા આવશે, કર્તા પછી ક્રિયાપદનું બીજું રૂપ આવશે, પછી કર્મ આવશે અને પછી અન્ય શબ્દો આવશે. ચાલો કેટલાક ઉદાહરણ જોઈશું. ઉદાહરણ જોઈશું એટલે તમને આપોઆપ સમજણ પડી જશે. પહેલું ઉદાહરણ અહીંયા લીધું છે મેં. મોહન ગઈકાલે વડોદરા ગયો. જો સાદો ભૂતકાળ છે. મેં તમને ગઈકાલે પણ સમજાવ્યું હતું, આગળના લેક્ચરમાં પણ સમજાવ્યું હતું કે ઓળખ મહત્વની છે. અહીંયા ક્રિયા પૂર્ણ થઈ, ગયો. જવાનીની ક્રિયા શું હતી? પૂરી થઈ ગઈ છે, ગયો. એટલે એ સાદો ભૂતકાળ છે. તો આપણે એને ગુજરાતી આપણે વાક્યને અંગ્રેજીમાં કેવી રીતે લખીશું? તો પહેલો મોહન કરતા છે, ગયો. ગયો એટલે શું થશે? એનું મૂળ ક્રિયાપદ ગો. જવું એનું મૂળ ક્રિયાપદ શું થશે? ગો. તો એનું ભૂતકાળનું રૂપ શું થશે? તો કે વેન્ટ. ભૂતકાળનું રૂપ શું થશે? વેન્ટ. ગો તો વેન્ટ. તો અહીંયા આપણે શું લખીશું? વેન્ટ. બરાબર? તો મોહન વેન્ટ. ક્યાં ગયો? તો કે ટુ ધી વડોદરા. ક્યારે ગયો? તો કે યસ્ટરડે, ગઈકાલે. એટલે આ રીતે આપણે વાક્ય રચના બનાવતા હોઈએ છીએ. ચલો બીજું ઉદાહરણ જોઈશું. રંજનાએ સફરજન ખાધું. ખાવાની ક્રિયા અહીંયા પૂર્ણ થઈ ગઈ છે, એટલા માટે એને આપણે કહીશું સાદો ભૂતકાળ. બરાબર? ચાલો કરતા કોણ છે? તો કે રંજના. હવે રંજના પછી તરત જ ભૂતકાળનું રૂપ એટલે ક્રિયાપદ મૂકવાનું છે. તો ખાધું, તો ખાવું. ખાવું એનું મૂળ ક્રિયાપદ શું થશે? તો કે ઈટ. બરાબર? અને એનું ભૂતકાળનું રૂપ શું થશે? તો કે એટ. બરાબર? તો આપણે શું આવશે અહીંયા? એટ. તો રંજના એટ. રંજનાએ ખાધું, પણ શું ખાધું? તો કે સફરજન. તો એન એપલ. અહીંયા એક જ સફરજનની વાત છે એટલે આપણે એન લખીને એપલ લખીએ છીએ. બરાબર? આર્ટિકલ વાપર્યું છે. એ રીતે બીજું ઉદાહરણ. તેણીએ ગીત ગાયું. તેની એટલે કોઈ પણ સ્ત્રી, લેડીઝ છે, તેના માટે સર્વનામ કયું વપરાશે? અંગ્રેજીમાં શી. કરતા થઈ ગયું. ક્રિયાપદ શું છે? ગાવું, ગાયું. મૂળ ક્રિયાપદ થશે આપણું સિંગ. બરાબર? એનું ભૂતકાળનું રૂપ થશે શેંગ. બરાબર? એનું ભૂતકૃદન થશે સંગ. અને આઈએનજી વાળું સિંગિંગ. બરાબર? સિંગ, સેંગ, સંગ, સિંગિંગ. તો અહીંયા આપણે કયું લેવાનું છે? V2. તો એ શું થશે? સી સેંગ. શું ગાયું? તો કે ગીત. તો કે એક જ ગીત ગાયું એટલે અ સોંગ. સમજી ગયા? બરાબર? એ જ રીતે આગળ. પંખીરાજે નવી કાર ખરીદી. ચાલો કરતા કોણ છે? તો કે પંખીરાજ. બરાબર? ચાલો કરતા આવી ગયો. ક્રિયાપદ મૂકવાનું છે. ક્રિયાપદનું ભૂતકાળનું ખરીદી. ખરીદી તો ખરીદવું. મૂળ રૂપ શું થશે? ખરીદવું. તો ખરીદવું એટલે શું થશે? તો કે બાય. બરાબર? સેકન્ડ ફોર્મ શું થશે? તો કે બોટ. BOUGHT બોટ. થર્ડ ફોર્મ પર એનું શું થશે? BOUGHT બોટ. અને આઈએનજી વાળું બાય. બરાબર? આ ક્રિયાપદ હું સાથે લખું છું તો તમે પણ લખતા જજો, જેથી તમને પછી પાછળથી શોધવા ના પડે. બરાબર? તો અહીંયા આપણે સેકન્ડ ફોર્મ લેવાનું છે એટલે શું લખીશું? તો બોટ. પંખીરાજ બોટ. શું ખરીદી? તો કે નવી કાર. તો ન્યૂ કાર. સમજી ગયા? એવી રીતે આગળ. રમેશે પતંગ ઉડાવી. કરતા કોણ છે? રમેશ. બરાબર? રમેશ શું કામ કરે છે? તો કે ઉડાડવાનું. બરાબર? તો ઉડાવવું એટલે શું થશે? તો કે ફ્લાય. એનું થશે ફ્લ્યુ. ફ્લોવન અને ફ્લાઇંગ. સમજી ગયા? તો રમેશ ફ્લ્યુ a kite. બરાબર? એ જ રીતે આગળ.
મારી મમ્મીએ સરસ રસોઈ બનાવી. મારી મમ્મી આખું ક્રિયાપદ અહીંયા આખું કરતા જે છે એ મારી એકલું કરતા નથી, મારી મમ્મીએ એ આખો જ કરતા છે. તો માય મધર. ચાલો, ક્રિયાપદ શું છે? તો કે બનાવવું. બરાબર. તો આપણે બનાવવા માટે શું વાપરીએ છીએ? તો કે કુક. આમ તો મેક પણ થાય છે, પણ આપણે રસોઈ માટે સ્પેશિયલ કુક શબ્દ વાપરીએ છીએ. તો કુક, તો એનું સેકન્ડ ફોર્મ થશે કુક્ડ, થર્ડ ફોર્મ પણ થશે કુક્ડ અને આઈએનજી વાળું કુકિંગ. બરાબર. એટલે આપણે અહીંયા સેકન્ડ ફોર્મ વાપરવાનું છે કુક્ડ. તો માય મધર કુક્ડ. બનાવી. શું બનાવ્યું? તો કે સરસ રસોઈ. તો માય મધર કુક્ડ ગુડ ફૂડ, અથવા તો ગુડ ડિશ પણ લખી શકાય. બરાબર. તો આ રીતે આપણે હકાર વાક્ય રચનાઓ સાદા ભૂતકાળમાં બનાવતા હોઈએ છીએ. સાદા ભૂતકાળ વાક્ય રચના બહુ સરળ છે. માત્ર શું યાદ રાખવાનું છે તમારે? તો પહેલો કર્તા આવે છે, પછી ક્રિયાપદ આવે છે, અને એ ક્રિયાપદનું બીજું ફોર્મ આવે છે એટલે કે V2 આવે છે, પછી કર્મ આવે છે, અને પછી અન્ય શબ્દો આવતા હોય છે. આમાં સાદા ભૂતકાળમાં તમારે સૌથી મહત્વની વસ્તુ શું યાદ રાખવાની છે? તો કે તમને સેકન્ડ ફોર્મ બધા જ ક્રિયાપદોનું આવડતું હોવું જોઈએ. એ તમે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો, સાદા ભૂતકાળની જેમ પ્રેક્ટિસ કરતા જશો, એ રીતે તમને સાદા ભૂતકાળના ક્રિયાપદો પણ આપમેળે યાદ રહેતા જશે. ગોખવાની જરૂર નથી, અલગથી ક્રિયાપદો તૈયાર કરવા બેસવાની જરૂર નથી. જેમ તમે વાક્ય રચનામાં જે ક્રિયાપદ વપરાયું એનું સેકન્ડ ફોર્મ શોધતું જવાનું, લખતું જવાનું, તો આપમેળે એ તમને કંઠસ્થ થઈ જશે. ગોખવાની જરૂર રહેતી નથી. બરાબર. તો અહીંયા આપણે આ હકાર વાક્ય રચનાઓ પૂરી કરીએ છીએ. હવે આગળ જોઈશું આપણે નકાર વાક્ય રચનાઓ. ત્યાં સુધી આ તમારે લખવું હોય તો લખી દો. 2-4 સેકન્ડ આપું, લખી દો. તો મિત્રો, આપણે હવે સાદા ભૂતકાળમાં જે નકાર વાક્ય રચનાઓ છે એને આપણે ભાગ 2માં એટલે કે બીજા વિડીયોમાં જોઈશું. આ પહેલો વિડીયો આપણે અહીંયા હકાર વાક્યો સુધી પૂર્ણ કરીએ છીએ, અને ભાગ 2 તરીકે એક નવો વિડીયો આપણે બનાવીશું જેમાં તમે નકાર વાક્ય રચનાઓ અને બીજા વધારાના ઉદાહરણો સાથેની આપણે પ્રેક્ટિસ કરીશું. તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી શેર કરો, અને સરસ મજાની તૈયારી કરો. મારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.